ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ન્યૂ ટ્રીક સાથે બનાવો પિઝા। 1 વાટકી ચણાનો લોટ લઈશું, અડધી વાટકી ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, હાફ ટીસ્પૂન હળદર અને થોડું પાણી એડ કરીને આપણે તેને ખૂબ સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવીશું। વાટકીનું માપ સેટ કરીને ચણાનો લોટ અને ઘઉંનો લોટ લેવો, કોઈ પણ વાટકી તમે લઈ શકો છો। આવી રીતે આપણે એકદમ પેસ્ટ બનાવવાની છે। તમે જોઈ શકો છો આવી રીતે નીચે પડે તેવી પેસ્ટ બનાવવાની છે। 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। છીણેલા બટાકામાં હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન સંચળ પાવડર, લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, અજમો, હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખીને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। આવી રીતે તમારે હાથની મદદથી ખૂબ સારી રીતે આને મિક્સ કરી લેવું। હાલ ઘરમાં મારી પાસે 4 થી 5 રોટલી પડી છે। જે રાતની રોટલી પડી હોય તેમ આપણે થોડું પાણી લગાવીને આવી રીતે કરી દેવી, કારણ કે રોટલી કડક થઈ ગઈ હોય। આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આપણે આમાં એડ કરીશું અને હાથની મદદથી ખૂબ સારી રીતે દબાવીને એમાં ફેલાવી દઈશું। તમારે આવી રીતે રોટલીમાં ફેલાઈ દેવું। રાતની રોટલીમાંથી ખૂબ સરસ નાસ્તો બનશે। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે એને લગાવી દેવાનું છે। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ રેડી છે। આપણે તેમાં કુકિંગ સોડા એડ કરીને એને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી એડ કરીને ખૂબ સારી રીતે હલાવી દઈશું। એક પેનમાં આપણે તેલને ગ્રીસ કરી લેવાનું છે અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે જે રોટલી બનાવીને મૂકી હતી એડ કરવાની છે। જે ગાઢ આપણે બનાવી હતી તે ચમચાની મદદથી રોટલી ઉપર ફેલાવી દેવાની છે। એને આવી રીતે ચમચાની મદદથી બરાબર ફેલાવી લેવી, જેથી તે બહાર નીકળે નહીં। ઢાંકણ બંધ કરી 2 મિનિટ માટે કૂક થવા દઈશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ મસ્ત થઈ છે, તો આપણે તેને ફેરવી દઈશું। તેની સ્લાઇડ ઉપર તેલ લગાવી દઈશું। ત્યારબાદ ઢાંકણ બંધ કરી 2 મિનિટ કૂક થવા દઈશું। ફરીથી બીજી સ્લાઇડ ફેરવી દઈશું। તમે જોઈ શકો છો કે આપણો પિઝ્ઝો એકદમ મસ્ત રેડી છે। એક ડીશમાં નીકાળી લઈશું। આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરવાનો છે। ટોમેટો કેચઅપને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ ગ્રીન પેસ્ટ આપણે આમાં એડ કરીશું। ગ્રીન પેસ્ટની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપી છે। ત્યારબાદ આપણે થોડીક ડુંગળી એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું અને તેને ચક્કા કે કટરની મદદથી કાપી દઈશું। તમે જોઈ શકો છો કે આપણો પિઝ્ઝો એકદમ મસ્ત રેડી છે। ઘરની વસ્તુઓમાંથી જ ન્યૂ ટ્રીક સાથે આસાનીથી આપણને પિઝ્ઝો બની જશે। તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને આવા જ રેસીપી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, ફ્રેન્ડોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। થેન્ક યુ ફોર વોચિંગ।